સુરત મહાનગરપાલિકાનું ₹10,004 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલું ડ્રાફ્ટ બજેટ 9,603 કરોડનું છે, જેમાં 401.11 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। તેમજ કર દરમાં કોઈપણ પ્રકારના વધારા વગર બજેટ રજૂ કરાયું છે। કુલ કેપિટલ ખર્ચ 4,903 કરોડ અને રેવન્યુ ખર્ચ 5,101 કરોડ કરવામાં આવ્યો છે। ત્યારે કેપિટલ ખર્ચમાં 340.89 કરોડનો અને રેવન્યુ ખર્ચમાં 60.22 કરોડનો વધારો કરાયો છે। બજેટમાં સૌથી વધુ ખર્ચ ટીપી રોડના પાછળ કરવામાં આવ્યો છે। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ ₹9,603 કરોડના બજેટમાં ₹401 કરોડનો વધારો કરી ₹10,004 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। જે પૈકી કેપિટલ ખર્ચમાં 4562 કરોડની જોગવાઈમાં 341 કરોડનો વધારો કરી 4,903 કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે। આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં 5,041 કરોડમાં ₹60 કરોડનો વધારો કરી 5,101 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે 57 જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે।